ડીસા અગ્રેસર નગરથી ચંદ્રલોક રોડની કામગીરી ગોકળ ગતિએ સ્થાનિકો ત્રાહિમામ। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રોજબરોજ અવરજવર કરતા રાહદારીઓ સહિત વાહન ચાલકો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ। લાયન્સ હોલની સામે નવીન રોડ બનાવવાની કામગીરી દરમિયાન ખોદેલા રોડ પર શાકભાજીની લારીઓનો અડીંગો, એક તરફ રોડ પર ગેરકાયદેસર દબાણો હોવાથી રાહદારી અને વાહન ચાલકોની અવરજવર વધી જતાં વારંવાર સર્જાય છે ટ્રાફિક જામના દ્રશ્ય। ચૂંટાયેલ અપક્ષ સદસ્ય જગદીશભાઈ મોદીએ પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ। રોડની કામગીરી વચ્ચે ગટરની દિવાલો પણ જર્જરિત હાલતમાં હોવાથી નવીન રોડની કામગીરી પર અપક્ષ સદસ્ય જગદીશભાઈ મોદીએ પાલિકા સામે ઉઠાવ્યા સવાલ। નગરપાલિકા એન્જિનિયર, ચીફ ઓફિસર અને પ્રમુખ ઘોર નિંદ્રામાં હોય તેમ જોવા મળી રહ્યું છે। હાલ આ લાખોનો ખર્ચ કરી નવીન રોડ બનાવી રહ્યા છે અને ગટરનું કામ નહીં કરે તો પાછળથી ભૂવા પડવાની સંભાવના સેવાઈ રહી છે અને જો ભૂવા પડશે તો ફરીથી રોડ તૂટશે અને ફરીથી લાખોનો ખર્ચ કરવો પડશે। તો હાલ આ ચાલી રહેલ કામકાજ દરમિયાન જો ગટરનું કામ થાય તો ડીસા નગરપાલિકાને ફરીથી ખર્ચો કરવો નહીં પડે અને નવીન બનાવેલ રોડની આયુષ પણ વધી શકે તેમ છે। અમારા અહેવાલથી જો નગરપાલિકાના સત્તાધીશો અને સદસ્ય સુધી આ મેસેજ જાય અને કામગીરી સારી થાય તો લોકોને પણ સલામતી મળી રહે તેમ છે। ડીસા શહેરના મધ્યમાં ડીસા નગરપાલિકા દ્વારા જે વિકાસના કામોની અત્યારે વણઝાર ચાલવાની વાત કરવાવાળા નગરપાલિકાના શાસકોને મારે એટલું જ કહેવું છે કે આ ડીસા શહેરમાં લાયન્સ હોલથી જે ચંદ્રલોકનો રોડ બની રહ્યો છે એ આજે 1.5 મહિના જેવું થવા આવ્યું। ગોકળ ગતિએ આ કામ ચાલી રહ્યું। આ રોડના ઉપર જે લારી ગલ્લાઓ ઊભા રહે છે તેના કારણે ટ્રાફિક થાય છે, આવવા જવાવાળા રાહદારીઓને તકલીફ પડે છે, યુવાનો, વૃદ્ધો અને બાળકોને પણ તકલીફ પડે છે। આ રસ્તાઓ ઉપર તમે ઢોરોનો પણ પ્રશ્ન છે, ત્યાં ઢોરો દોડે છે ત્યારે વૃદ્ધોને પાડી દેવામાં આવે છે। આ રોડ બને છે ત્યાં એની બાજુમાં એક ગટર છે। આ ગટરની દિવાલો બિલકુલ કમજોર થઈ ગઈ છે અને એ ગટર જે અત્યારે રોડ બની રહ્યો એનું મટીરિયલ ગટરના અંદર જઈ રહ્યું છે। તો આ જે મટીરિયલ ગટરમાં જાય છે, પહેલાં તો નગરપાલિકાના એન્જિનિયરોએ અને ચીફ ઓફિસરને મારી નમ્ર વિનંતી કે ગટરના રોડ જે રોડ બની રહ્યો છે એની બાજુમાં ગટર છે, એની દિવાલો કમ્પ્લીટલી મજબૂત થાય પછી જ રોડનું કામ કરવું જોઈએ। અને આ રોડનું કામ જે આટલી આસ્તે ગોકળ ગતિએ ચાલશે તો 12 મહિને રોડ પૂરો નહીં થાય। એટલે આ લોકોને હાલાકી થઈ રહી છે, ટ્રાફિકના પ્રશ્ન છે, લોકો આડેધડ ત્યાં વાહનો પણ મેલી રહ્યા છે। તો આ રોડ બનાવવા માટે કે તમે કરો છો કે લોકોને પરેશાન કરવા માટે કર્યો છે? જો આ રોડ બનતો હોય તો એને પહેલેથી આયોજન હોવું જોઈએ કે ભાઈ આ રોડમાં ગટરની બાજુની દિવાલ બનવાની કે નથી બનવાની। આજે અમે પૂછીએ છીએ કે આ કોન્ટ્રાક્ટરનું એવું કહેવું છે કે આ દિવાલની અમારા ટેન્ડરમાં નથી આઇટમ લીધેલી। તો જો આ આઇટમ ન લીધેલી હોય તો આ રોડ બન્યા પછી આ ગટરના અંદર પાણી જશે અથવા ગટર તૂટી જશે તો આ રોડ પાછો નુકસાનકારક થશે। એટલે અમારી નમ્ર વિનંતી કે હજી પણ અમે કહીએ છીએ, અમે ચીફ ઓફિસર સાહેબને પણ વિનંતી કરી છે અને રજૂઆતોય કરી છે। જો હવે આ રોડના બાજુની ગટરની દિવાલો મજબૂત નહીં કરવામાં આવે તો અમે આ રોડનું કામ અટકાવી દઈશું। પબ્લિકને અમે કહીએ કે જાહેર જનતાને અમે કહીએ છીએ કે આ રોડનું કામ એટલું ખરાબ રીતે થઈ રહ્યું છે તો એની તાત્કાલિક નગરપાલિકાને અમે જાણ કરી છે, પણ જો તમે નહીં જાગો તો આ રોડ પાછો પણ 2 મહિના 2-3 વર્ષ પછી પાછો આ બનાવવો પડશે। એટલે મહેરબાની કરીને પબ્લિક પણ જાગૃત થવું પડશે અને અમે નગરપાલિકાને કહીએ કે જો આ રોડ વ્યવસ્થિત નહીં બને તો અમે આ રોડનું કામ અટકાવી દઈશું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।